જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના છેલ્લા દિવસે મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બાકી પડતા વેરાને પહોંચી વળવા માટે રજાના દિવસોમાં પણ મહાનગરપાલિકાની કચેરીઓ કાર્યરત રાખવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં માર્ચ મહિનાના અંતિમ દિવસે મિલકત વેરો ભરવા માટે કરદાતાઓની લાંબી કતાર લાગી। મનપાના આંકડા મુજબ શહેરનો કુલ 70 કરોડ રૂપિયાનો મિલકત વેરો બાકી છે, જેમાંથી અત્યાર સુધી 53 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે। જો કે મહત્વની વાત એ છે કે માત્ર ખાનગી મિલકતો જ નહીં પરંતુ અનેક સરકારી કચેરીઓનો પણ અંદાજે 9 કરોડ જેટલો વેરો બાકી બોલે છે, જેમાં માર્ગ મકાન વિભાગ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જેવી મહત્વની સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે। આ તમામ સરકારી વિભાગોને પણ મનપા દ્વારા નોટિસ ફટકારી વેરો ભરવા જાણ કરાઈ છે। મનપા તંત્રે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે જો સમયસર વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કડક કાર્યવાહી પણ કરાશે। હાલમાં મનપાની આ કડકાઈને પગલે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રે વેરો ભરવાની પ્રક્રિયા તેજ બની છે। છેલ્લા એક મહિનામાં અમે રજાના દિવસો જાહેર રજાના દિવસોમાં પણ કરવેરાની વસૂલાતની કામગીરી ચાલુ રાખી છે। જે લોકોને ટેક્સ ભરવાનો બાકી હોય તે તમામ મિલકત ધારકોને અમારી અપીલ છે કે 31/3 પહેલા પોતાની મિલકત વેરાની રકમ સમયસર ભરપાઈ કરી આપે। આ સાથે અમારે સરકારી મિલકતોના પણ ઘણા લેણા બાકી હોય, જેમાં મોટી ખાસ તો પીડબ્લ્યુડી છે, પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આવી મોટી મોટી ઘણી 9 કરોડ રૂપિયા રકમ બાકી છે। આ બાબતેની અમે ઝુંબેશ હાલમાં હાથ ધરેલ છે, જે અન્વયે કામગીરી અમે અત્યારે ચાલુ છે। સમયસર 31/3 પહેલા જો આ વેરો નહીં ભરાય તો 31/3 પછી અમે આ મિલકતોમાં સીલિંગ અથવા તો ટાચમાં લેવાની કામગીરી